કારણ કે 2-3 દિવસથી સતત વરસાદ રોકાઈ ચૂક્યો છે, મતલબ 3 દિવસ થયા છે સલંગ રોકાતા. તો હવે સો ગાઈસ અત્યારે હું ટ્રેક્ટર ચલાવતો હતો, પણ ટ્રેક્ટર આ કેવું કે નાનું ટ્રેક્ટર છે ને તો આપણને ચાસ પાડવામાં એકદમ સીધી લાઈનમાં ખેંચતા આવડે નહીં. એટલે તો ગાઈસ ફરી મને ટ્રેક્ટર આપી દીધું છે, ફરી હવે ચાસ પાડવાના છે, બીજા કુબેર થવાની છે એના ચાસ પાડવાના છે. ખેડતા ખેડતા બંધ થઈ ગયું છે અચાનક, અને આ ટ્રેક્ટર છે ધક્કા સ્ટાર્ટ. તો હવે વાગતો નથી અહીંયા આગળ સેલ. ऐसी गाली खा गए तेरे को कैसा लगता है? हैबिट है हैबिट. સો ગાઈસ અત્યારે અમારે ડાંગર વાવણીનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. તમારે કેમ છે જરા જણાવજો. બાકી દેખો. સો હે ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશે ને હું પણ મસ્ત મજામાં છું ને. અત્યારે છું ખેતરમાં, મતલબ કે ખેતરમાં જઈ રહ્યો છું. સવારથી આજે ટ્રેક્ટર આવી ગયું છે. દેખો તો અહીંયા આગળ કામ કરી રહ્યું છે ટ્રેક્ટર, અને અહીંયા આગળ અમારી ચિલ્ડ્રન પાર્ટી, બચ્ચે પાર્ટી દેખો બધી એ કરી રહી છે. બાકી ફાઇનલી આજથી કામ ચાલુ છે, કારણ કે 2-3 દિવસથી સતત વરસાદ રોકાઈ ચૂક્યો છે, મતલબ 3 દિવસ થયા છે સલંગ રોકાતા. તો હવે ફાઇનલી વરસાદ રોકાઈ જશે અને વરસાદ પડવાનું બંધ થશે. એટલે હવે ટૂંકમાં ખેતી થશે, અને એમ ખેતી લગભગ આ 2-4 દિવસની અંદર થઈ જવી જોઈએ, કારણ કે પછી વધારે વરસાદ પડશે તો વધારે લેટ થશે. તો અત્યારે ફાઇનલી આ લોકો રમી રહ્યા છે ને ત્યાં આગળ ખેતરમાં ટ્રેક્ટર જે કપાસ છે એ કપાસના ચાસ કરી રહ્યું છે ને. અત્યારે અમારે આગળ કપાસ થાણવાનું કામ આમાં ચાલુ છે, કપાસ થાણવાનો છે, અને બીજું બધું ડાંગર ને બધું બાકી છે. ટ્રેક્ટરવાળો બોલાવી રહ્યા છે, કારણ કે લગભગ ચાસ મારે જ પાડવા પડશે એવું લાગે છે મને. હા ફાઇનલી કંઈક ચાસ આવી રીતે પાડે છે, અને ચાસ આવી રીતે પડ્યા પછી એક શેડે દાણો મૂકશે. મતલબ કે આજે ચાસ પાડે એના એક શેડા દાણો મૂકશે, બીજા શેડે દાણો મૂકશે, એવી રીતે કપાસના દાણા મૂકશે. દરેક વખત આ ચાસ આના આડા હોય છે, પણ આ વખતેના ચાસ ઊભા રાખ્યા છે, કારણ કે જ્યારે બી હળ ચલાવવાનું હોય ને તો આડામાં ચલાવાતું નથી, અને ઊભા હોય એટલે ડાયરેક્ટ સીધું ચલાવી દેવાય છે. બાકી ખેતરનો નજારો દેખો. સો ગાઈસ અત્યારે હું ટ્રેક્ટર ચલાવતો હતો, પણ ટ્રેક્ટર આ કેવું કે નાનું ટ્રેક્ટર છે ને તો આપણને ચાસ પાડવામાં એકદમ સીધી લાઈનમાં ખેંચતા આવડે નહીં. એટલે પછી આપણે તો માંડી વાળ્યું અને ડ્રાઈવરને આપી દીધું, કારણ કે ડ્રાઈવર કહે કે તમે ચલાવો. તમે ચલાવીને ટ્રાય કર્યો, પણ વાંકા ચૂકા જતા બિલકુલ પાવર સ્ટેરિંગ છે, તો સેજ આટલું મેળે ને તો આખો આમ વાંકો ચૂકો ચાસ થયો, સાપના કસેટા જેવો ચાસ થઈ જતો હતો. બાકી પછાડી મંજૂર આવી ચૂક્યા છે અને કામ કરી રહ્યા છે. મંજૂર મતલબ ઘરના બી છે, અને બીજા 2 મંજૂર બોલાયા છે. તો ભાઈ ફરી મને ટ્રેક્ટર આપી દીધું છે, ફરી હવે ચાસ પાડવાના છે, બીજા કુબેર થવાની છે એના ચાસ પાડવાના છે, એટલે ડાંગર વાવવાની છે. તો હવે મારે આ ટ્રેક્ટર ચલાવવાનું હમણાં થોડા ટાઈમ માટે. દેખો કેટલું નાનું ને કેટલું મસ્ત છે મજાનું, પણ જ્યારે ચલાવે ને ત્યારે ખબર પડે કે. સો ગાઈસ તો અત્યારે ટ્રેક્ટર થઈ ગયું બંધ, મતલબ કે આંગળી થઈ ગયું છે બંધ, અને ખેડતા ખેડતા બંધ થઈ ગયું છે અચાનક, અને આ ટ્રેક્ટર છે ધક્કા સ્ટાર્ટ. તો હવે વાગતો નથી અહીં આગળ સેલ. આની અંદર સેલ છે પણ આનો સેલ નથી વાગતો, ને હવે અહીં આગળ ફસાઈ રહ્યું છે. હવે બીજું ટ્રેક્ટર આવ્યા વગર નીકળે એવું છે નહીં, તો હવે ટ્રેક્ટર બીજું આવે નીકાળે તો જ કામ લાગવાનું છે. બાકી અહીં ફસાઈ જ રહેશે, અને સેલ મારવાની કોશિશ કરું તો બિલકુલ સેલ લેતું નથી. બાકી ખેડવાનું આટલું પત્યું, અને ત્યાં આગળ ચાયડામાં ખેડાતું નથી, કારણ કે ટ્રેક્ટર બેસી જાય છે. જેવું ઉધર કરે તો અધર થઈ જાય, બેસી વાળે તો બેસી જાય છે, તો એવું થાય છે. બાકી અહીંયા આગળ કમ્પ્લીટ ખેડાય છે, અને ત્યાં એવો પ્રશ્ન થાય છે. બાકી ટ્રેક્ટર દેખો છે ને ફસાઈ ગયું. ગાઈસ ફાઇનલી આવી ગયા છું ઘરે અત્યારે, કારણ કે બહુ બધી તરસ લાગી છે, અને તડકો બી બહુ લાગે છે. મતલબ તડકો નહીં, પણ ગરમી બહુ થાય છે. बुराई यानी मम्मी ने बुराई बगी कैसा लगा तेरे को? ऐसी गाली खा गए तेरे को कैसा लगता है? हैबिट है हैबिट, रोज की हैबिट है इसको. जोगड़ी. સો ગાઈસ તો ત્યાં પપ્પા હમાર મારી રહ્યા છે અમારા ઉપર બેહીને, અને અહીં જોડે મમ્મી લોકો ડાંગરમાંથી જે પીવું છે ને એ નિકાલે છે. સો ગાઈસ અત્યારે અમારે ડાંગર વાવણીનું કામ ચાલુ થઈ ચૂક્યું છે. તમારે કેમ છે જરા જણાવજો. બાકી દેખો
પછાડી લખી રહ્યા છે અમાર સો ગાઈસ અત્યારે ખાવાનું ને નાવાનું થઈ ગયું છે અને આ કંઈક અમારા ઘરનો નજારો પછાડી દેખો આવું કંઈક કામકાજ છે બાકી વિડીયોને અહીંયા કરી દઈએ એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે તો પછી લે બાય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય લવ યુ ટેક કેર